તો સ્વાગત સમાચારોમાં આગળ વાત કરીએ બોટાદની કે જ્યાં સાસરિયા પક્ષે જમાઈ પક્ષ પર હુમલો કર્યો। જમાઈ પ્રકાશ પર 20 જેટલા લોકોએ હુમલો કર્યો હતો। પત્ની રીસાયેલી હોય અને કેસ ચાલતો હોય તેની અદાવત રાખી અને હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડાયો। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। તો આપ તસવીરો નિહાળી રહ્યા છો કઈ રીતે એક સાથે સમગ્ર ટોળું ધસી આવ્યું હતું અને જમાઈ પર હુમલો કરવામાં આવ્યો। કેસ ચાલી રહ્યો હતો, પત્ની રીસાયેલી હતી અને આ સમગ્ર બાબતે જે છે તે તકરાર થઈ, જેને લઈને જમાઈ પર 20થી પણ વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો અને જે બાદની આ તસવીરો સામે આવી છે। કે આજે સાંજે 6:30 વાગે હું મારા પુત્રને ટ્યુશનથી લેવા જઈ રહ્યો હતો। ત્યારબાદ સાંજે રિટર્ન થતાં 6:45 વાગે નંદન વિલા સોસાયટીના ગેટની આગળ મહાદેવ પાન સેન્ટર કરીને છે, ત્યાં મારા વાઈફ, એના મમ્મી તથા મારા મામાજી, એમના વાઈફ, એમના છોકરા, એ બધા પૂર્વ આયોજિત કાવતરું રચી મને આંતરી લીધેલો હતો અને મારી ઉપર તીક્ષ્ણ પથ્થર અને લાકડાથી મોટો હુમલો કરેલો હતો।